Hello students, welcome back to online classes. I hope you all are fit and fine at your home. I Fanny Shade welcomes you all on behalf of Gyan Manjur Vidyapeeth, Moa. In our last lecture, I gave you the introduction of Rani Ki Vav. Now let's continue further. I hope you all might have watched the video link which I shared with you in our last lecture. Now let's continue. Queen Udaymati, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. હવે જે કિંગ ભીમદેવ જે રાજા ભીમદેવ વન જે છે એમની વિડો મતલબ એમના અવસાન પછી એમની જે વાઇફ છે એનું નામ હોય છે ઉદયમતી. તો ઉદયમતી જે રાજા ભીમદેવના અવસાન પછી જ્યારે એ વિધવા થયા ત્યારે એમને આ વાવ જે છે એ બનાવી હતી. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. હવે આજે રાની કી વાવ જે છે એ બહુ એક સારામાં સારી ગુજરાતમાં જે છે જે કહેવાય એ સારામાં સારી પ્લેસ છે કે ત્યાં આગળ બહુ બધા લોકો બહારથી પણ વિઝિટ કરવા માટે જોવા માટે આવે છે. King Bhimdev I belonged to the Solanki dynasty of Ahinwal Patan. હવે આજે રાજા ભીમદેવ વન જે છે એ સોલંકી ડાયનેસ્ટી મતલબ સોલંકી રાજવંશમાંથી બિલોંગ કરે છે જે પાટણના રાજા કહેવાય છે. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ બાય ધ પીપલ ઓફ પાટણ. હવે રાજા ભીમદેવ વનના અવસાન પછી પાટણના લોકો જે છે એને બહુ પાણીની સમસ્યા હતી મતલબ એને અપૂરતું પાણી મળતું હતું. તો આજે એમની પત્ની જે છે જે વિધવા થયેલા છે જે ઉદયમતી જેમનું નામ છે તો એને આ પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરવા માટે આજે રાની કી વાવ જે છે એનું કન્સ્ટ્રક્શન કરાયું. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. પણ આ સ્ટ્રક્ચરનું કન્સ્ટ્રક્શન થાય એ પહેલાં જ મતલબ આ રાની કી વાવ જે છે એ આખી બંધાય એ પહેલાં તે જે રાણી ઉદયમતી જે છે એમનું પણ અવસાન થઈ જાય છે. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. હવે આજે આર્ટિસ્ટિક વર્લ્ડમાં આજે આર્કિટેક્ચરલ જે વર્લ્ડ છે એમાં આજે ક્વીન ઉદયમતીનું જે આઈડિયા છે એને ખૂબ જ પ્રશંસા મળેલી છે. Queen's Stepwell or Rani Ki Vav is a 7-storied structure. હવે આજે રાની કી વાવ છે અથવા તો એને ઇંગ્લિશમાં કહીએ તો ક્વીન્સ સ્ટેપવેલ તો એ 7-storied સ્ટ્રક્ચર છે મતલબ 7 માળનું એનું કન્સ્ટ્રક્શન છે. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. હવે આજે રાની કી વાવ છે એ ઈસ્ટ સાઈડ એનું ફેસિંગ છે મતલબ એનું ફેસિંગ જે છે એ પૂર્વ દિશા તરફ છે જે 64 મીટર્સ લોંગ જે 64 એટલે 64 મીટર લાંબુ છે 20 મીટર્સ વાઇડ એટલે 20 મીટર પહોળું છે એન્ડ 27 મીટર્સ ડીપ અને 27 મીટર જે છે એ એની ઊંડાઈ છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enhancing carvings. હવે આ જે સ્ટ્રક્ચર છે આખું જે રાની કી વાવ છે એમાં ઈચ સ્કલ્પચર એટલે એમાં જે એક જે એની શિલ્પકૃતિ છે પછી ત્યાંનો જે પેસેજ છે એના જે પિલર્સ મતલબ ત્યાંના જે સ્તંભ છે અથવા તો ત્યાંનું પેવિલિયન મતલબ ત્યાંનો જે ફ્રી વાઇડ એરિયા છે એ બધી જ વસ્તુ જે છે એમાં એન્હાન્સિંગ કાર્વિંગ છે મતલબ એ આખી બધી જ વસ્તુ એકદમ ખૂબ જ સારી રીતે એમાં કોતરણી કરેલી છે. On its side walls there are around 800 sculptures. હવે જે રાની કી વાવ છે એની જે સાઈડની વોલ્સ છે સાઈડની જે બધી દિવાલો છે એના ઉપર 800 શિલ્પકૃતિઓ કરેલી છે. અરાઉન્ડ 800 મતલબ 800ની રાઉન્ડ અબાઉટ આજુબાજુ શિલ્પકૃતિ જે છે ત્યાં આગળ કરવામાં આવેલી છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. હવે એટ પ્રેઝન્ટ એટલે હાલના સમયમાં પણ જે આજે નિયરલી ત્યાં આગળ લગભગ 400ની આજુબાજુ મોટી શિલ્પકૃતિઓ જે દેવીઓ અને દેવતાઓની પણ ત્યાં આગળ છે. This number would have been many more in the past
in its original structure. પાસ્ટમાં જ્યારે એનું જે ઓરિજિનલ સ્ટ્રક્ચર હતું તો ઓરિજિનલ સ્ટ્રક્ચરમાં 400 કરતાં વધારે પણ શિલ્પકૃતિઓ હતી, પણ એમાં એવું થયું હતું કે એક સમયે ફ્લડ આવ્યો, મતલબ જ્યારે પૂર આવ્યું ત્યારે આજે આખી રાણી કી વાવ જે છે એ પૂરના ગારા અને ડસ્ટ સાથે આખી રાણી કી વાવ જે છે એ દબાઈ ગયેલી હતી. પછી એનું એક્ઝિસ્ટન્સ કોઈને ખબર નહોતી. પછી થોડા સમય પછી એને ફરી પાછી શોધવામાં આવી હતી. તો એ પહેલાંના જે આપણે જોઈએ તો એનું જે કાર્વિંગ્સ જે છે એ અત્યારે તો આપણે જોઈએ તો 400 જેટલા ત્યાં આગળ ગોડ્સ અને ગોડેસીસના સ્કલ્પચર્સ છે, મતલબ 400 જેટલા દેવી દેવતાઓની ત્યાં આગળ કોતરણી કરેલી છે. પણ એ પહેલાં જ્યારે આ બરીડ નહોતી થઈ પહેલાં ફ્લડની અંદર, તો એ પહેલાં આના કરતાં વધારે પણ ત્યાં આગળ સ્કલ્પચર્સ હોઈ શકે છે. Each story has a narrow corridor for the visitors to appreciate the beauty of sculpture and carving engraved on the walls. હવે ઈચ સ્ટોરી બધા જ માળ ઉપર એક નાના કોરિડોર્સ, નાના એવા પેસેજીસ રાખવામાં આવ્યા છે કે જ્યાં આગળ બધા વિઝિટર્સ જે લોકોએ રાણી કી વાવ જોવા જાય તો એ એક એક માળ પર એ પેસેજ પર ઊભા રહીને ત્યાંના આખા સ્કલ્પચર્સ, ત્યાં આગળ બધી જે કોતરણી કરેલ છે એ કોતરણી જોઈને એના વખાણ ત્યાં આગળ ઊભા કરી શકે. Even the pillars of the wow are not exception to it. હવે ત્યાંના જે સ્તંભો છે એ વાવના એ પણ એક્સેપ્શન નથી, મતલબ એ સ્તંભમાં પણ ઝીણી ઝીણી કોતરણી કરેલી છે. They display splendid artistic marvel on the stones. અને જ્યાં એ જે સ્તંભના પથ્થર છે એના પર પણ આર્ટિસ્ટિક કાર્વિંગ્સ ત્યાં આગળ કરેલી છે અને એ પણ ખૂબ જ સારા એવા સુંદર દેખાય છે. In fact, the wow is solely dedicated to Vishnu. એવું કહેવામાં આવ્યું છે કે આ રાણી કી વાવ જે છે એ પ્યોરલી ભગવાન જે વિષ્ણુ ભગવાન છે એને ડેડિકેટ કરવામાં આવેલી છે. One can find Vishnu in different shapes and postures. હવે ત્યાં આગળ આપણે જોઈએ તો ત્યાં આગળ જે શિલ્પકૃતિઓ કરી છે એમાં મોટાભાગની શિલ્પકૃતિ જે છે એ ભગવાન વિષ્ણુની કરેલી છે અને ભગવાન વિષ્ણુ જે અલગ અલગ શેપમાં અને અલગ અલગ એના પોઝમાં જે છે એને ત્યાં આગળ કોતરવામાં આવેલા છે. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. હવે ભગવાન વિષ્ણુ પછી જો આપણે જોઈએ તો ત્યાં આગળ માતા પાર્વતીના જે સ્ટેચ્યુઝ છે એ વધારે, મતલબ એની જે શિલ્પકૃતિ છે એ વધારે જોવા મળશે. Nearly 15 galleries have the sculptures of Parvati. હવે ત્યાં આગળની 15 ગેલેરી એટલે મતલબ જ્યાંથી ઊભા રહીને આજુબાજુની વસ્તુ જોઈ શકે, તો એવી 15 ગેલેરી છે કે જ્યાં આગળ માતા પાર્વતીના જે સ્કલ્પચર જે છે એનું કરવામાં આવેલું છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. અને ગૌરી માતાનું પણ ત્યાં આગળ જે 12 સ્ટેચ્યુ જે છે એ કોતરવામાં આવેલા છે અને આ બંને વસ્તુ સાથે અમુક જગ્યાએ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. The Sun Temple of Modhera has it. અને સન ટેમ્પલ સૂર્ય મંદિર જે કહીએ આપણે જે મોઢેરામાં છે ત્યાં આગળ આ વસ્તુ આપણને જોવા મળે છે. This wow has also all the 12 statues of Gauri, namely. હવે આ જે વાવ છે રાણી કી વાવ ત્યાં આગળ ગૌરી માતાના 12 સ્ટેચ્યુઝ છે અને એના નામ તમને નીચે મુજબ આપેલા છે. તો એમાં છે ફર્સ્ટ વન ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શિર્યા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, ટોડલ એન્ડ ત્રિપુરા. હવે આ જે 12 નામ જે છે એ ગૌરી માતાના તમને અહીંયા આપેલા છે. તો આ 12 નામના જે સ્કલ્પચર્સ જે છે એની શિલ્પકૃતિ ત્યાં આગળ બનાવવામાં આવેલી છે. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. અને અહીંયા આપણે જોઈએ તો besides there are many statues of gods અને goddesses, બીજા ભગવાનો અને બીજા દેવી દેવતાના પણ ત્યાં આગળ સ્ટેચ્યુઝ છે. તો એ બધાના નામ પણ તમને અહીંયા આપેલા છે. તો તમે અહીંયા નીચે જોઈ શકો છો કે જે આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન જે સ્કલ્પચર્સ છે એ કેવા એ લોકોએ ત્યાં આગળ બનાવેલા છે. તો
તો હવે આપણે આગળ જોઈએ તો there are also some of the rare sculptures of gods, અને બીજા ઘણા દેવતાઓના ત્યાં આગળ રેર સ્કલ્પચર્સ મતલબ ઘણી એવી રેર ત્યાં આગળ શિલ્પકૃતિઓ બીજા દેવતાઓની પણ છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. હવે આપણે જે ભગવાન બુદ્ધનું જે સ્ટેચ્યુ જે છે જે 4 હાથવાળું એ પણ તમને આ રાણી કી વાવમાં જોવા મળશે. The statue of Ram with sword and shield. ભગવાન રામનું સ્ટેચ્યુ પણ તમને રાણી કી વાવમાં જોવા મળશે. With sword and shield મતલબ જે તલવાર અને ઢાલ સાથેનું ભગવાન જે રામનું સ્ટેચ્યુ છે એ તમને ત્યાં આગળ જોવા મળશે. The statue of sun in form of તપસ્વી. ભગવાન સૂર્ય જે તપસ્વીના અવતારમાં ત્યાં આગળ એ તમને એ પોઝમાં તમને ત્યાં આગળ જોવા મળશે. The statue of Shiv with beads in his hand. ભગવાન શિવ જે હાથમાં માળા કરતા હોય તો એવું સ્ટેચ્યુ પણ તમને ભગવાન શિવનું ત્યાં આગળ રાણી કી વાવમાં જોવા મળશે. The statue of પરશુરામ with soft and gentle expression. જે પરશુરામ જે છે એમનું સ્ટેચ્યુ પણ ત્યાં આગળ જોવા મળશે, પણ એ સ્ટેચ્યુ જે છે એ કેવું હશે, એ જેન્ટલ અને સોફ્ટ એક્સપ્રેશનવાળું, મતલબ એના ફેસ ઉપર હલકી એવી જે થોડી એવી સ્માઇલ હોય અને એકદમ નોર્મલ લુકમાં જે છે પરશુરામનું સ્ટેચ્યુ પણ તમને રાણી કી વાવમાં જોવા મળશે. રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટેરેન લુક. અને ભગવાન જે પરશુરામ જે છે એનું હાર્ડ મતલબ જે એકદમ ગુસ્સાવાળા અને એકદમ એવું જે લુક છે એ તમને જોવા નહીં મળે, પણ એ થોડું મુખ પર જેવું હાસ્ય હશે એવું સેજ અને એવું રૂપ તમને ત્યાં આગળ એવી કોતરણી તમને જોવા મળશે. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animals and human instincts, etc. હવે અમુક સ્કલ્પચર્સ એવા છે કે જે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલવાળા એ પણ તમને ત્યાં આગળ જોવા મળશે. પછી અમુક એનિમલ્સ, અમુક હ્યુમન ઇન્સ્ટિંક્ટ્સના પણ તમને સ્કલ્પચર્સ જોવા મળી શકે છે. They reveal artistic vision and unique imagination of the sculptors. હવે આ જે બધા સ્કલ્પચર્સ છે એ સ્કલ્પ્ટરના આર્ટિસ્ટિક ઇમેજિનેશન મતલબ જે શિલ્પકાર છે એની જે વિચારસરણી છે એ જેવું વિચારે છે એવું એ પોતાના શિલ્પને બનાવે છે. મતલબ આ જે શિલ્પકાર છે એની વિચાર પ્રમાણે જે આ બધા શિલ્પકૃતિઓ ત્યાં આગળ બનાવેલી હોય છે. અને અમુક શિલ્પકૃતિઓ જે આપણે દંતકથાઓમાં સાંભળેલી હોય તો એ પ્રમાણેની પણ ત્યાં આગળ બનાવવામાં આવેલી છે. There are nearly 300 statues of Apsaras. હવે ત્યાં આગળ અપ્સરા જે છે એના લગભગ 300 જેટલા સ્ટેચ્યુઝ મતલબ એની શિલ્પકૃતિઓ ત્યાં આગળ કરાયેલી છે. The sculptors presented a vast range of emotions and feelings on the faces of Apsaras. હવે જે આ શિલ્પકાર છે એ અપ્સરાના ફેસ ઉપર વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ ખૂબ જ ઇમોશનવાળા ખૂબ જ ફિલિંગવાળા એના એક્સપ્રેશન આ જે શિલ્પકાર છે એ શિલ્પકારોએ બનાવેલા છે. દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ. હવે આ જે શિલ્પકાર છે એને ઘણા અલગ અલગ મૂડમાં અને અલગ અલગ સિચ્યુએશનમાં જે છે અપ્સરાઓની કોતરણી કરેલી છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. અને ત્યાં આગળ આપણે જોઈએ તો ભગવાન વિષ્ણુને એના 10 અલગ અલગ અવતારમાં ત્યાં આગળ કોતરવામાં આવેલા છે. ધ મોસ્ટ આર્ટિસ્ટિક સ્કલ્પ્ટર આર ધોઝ ઓફ વારાહ. સૌથી આર્ટિસ્ટિક સ્કલ્પ્ટર આપણે જોવા જઈએ તો એ છે વારાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષ મૃદિની. હવે આ બધા જે સ્કલ્પચર જે છે એ બહુ વધારે પડતા આર્ટિસ્ટિક રીતે ત્યાં આગળ બનાવવામાં આવેલા છે. The Apsaras with 16 different makeup styles add to the grace of unmatched structure. હવે જે અપ્સરા જે છે એ એના 16 અલગ અલગ મેકઅપ સ્ટાઇલ્સમાં ત્યાં આગળ અને ત્યાં આગળ એના એક્સપ્રેશનવાળા એવા 16 અલગ અલગ સ્ટાઇલ્સમાં જે અપ્સરા જે છે એમની ત્યાં આગળ સ્કલ્પચર બનાવવામાં આવેલા છે. એ બધા સ્કલ્પચર્સ જે છે એ અનમેચેબલ છે, મતલબ એ બીજી જગ્યાએ કાંઈ પણ આપણને જોવા મળતા નથી. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. હવે આ જે સ્ટેપવેલ છે મતલબ આ જે રાણી કી વાવ જે છે એનું મેઇન ફોકસ જે છે એ એનું પવિત્ર પાણી, એમાં જે પાણી રહે છે એ ખૂબ જ પવિત્ર ગણાતું હતું. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન
કલ્ચર. અને આ જે પાણી જે છે એનું મહત્ત્વ બહુ આપણા ઇન્ડિયન કલ્ચરમાં બહુ વધારે એને મહત્ત્વ આપેલું છે, કારણ કે એવું સમજવામાં આવે છે, એવું માનવામાં આવતું હતું કે આ જે પાણી જે છે એ ઘણા બધા રોગોનું નિવારણ કરે છે, મતલબ ઘણા બધા રોગોમાંથી મુક્તિ આપનારું છે, કારણ કે ત્યાં આગળ આજુબાજુ એવા ઘણા બધા પ્લાન્ટ્સ હતા કે જે એ પાણીને ખૂબ જ આયુર્વેદમાં એનો ઉપયોગ બહુ વધારે પડતો લખેલો છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. હવે આ જે રાની કી વાવ જે છે એ ખૂબ જ વિશાળ, ખૂબ જ એને સુંદર રીતે ઘડાયેલું અને સબમર્જ આર્કિટેક્ચર, મતલબ એને અંદરથી પણ એટલી જ આર્ટિસ્ટિક રીતે એની કોતરણી અંદરથી પણ કરવામાં આવેલી છે. It sings the glory of development of step well in India. અને આ જે રાની કી વાવ જે છે એ આપણા ઇન્ડિયામાં એની જે ગ્લોરી, એની જે વિશેષતા જે છે એને ખૂબ જ વધારે આપવામાં આવી છે. This wow is a large and complex type of step well. હવે આ જે રાની કી વાવ છે એ ખૂબ જ વિશાળ અને ખૂબ જ કોમ્પ્લેક્સ, એટલે ખૂબ જ એને કોમ્પ્લિકેટેડ વેમાં જે આ સ્ટેપ વેલ જે છે એ બનાવવામાં આવી છે. It has ornamented panels of sculptures. હવે રાની કી વાવમાં જે ઓર્નામેન્ટેડ પેનલ્સ, મતલબ એને એક પછી એક એને એકદમ ડિઝાઇન્ડ ફોર્મમાં એને ત્યાં આગળ બધા સ્કલ્પચર્સ જે છે, શિલ્પકૃતિઓ જે છે એકદમ ત્યાં આગળ વ્યવસ્થિત રીતે પ્રેઝન્ટ કરેલી છે. It lay buried under the mud due to floods first. હવે આ જે રાની કી વાવ છે, મેં જેમ તમને કહ્યું કે ફ્લડ આવ્યું હતું ત્યારે આ રાની કી વાવ જે છે એ ફ્લડના પાણીથી અને ફ્લડમાં જે કચરો હતો અને જે મડ હતું, મતલબ જે ગારો હતો એનેથી આખી બુરાઈ ગઈ હતી. પછી એના થોડા સમય પછી એનું એક્ઝિસ્ટન્સ જે છે એ લોકોને ખબર પડી અને પછી એને ફરીથી એને બહાર કાઢવામાં આવી હતી. એન્ડ દેન વેનિશિંગ ઓફ રિવર સરસ્વતી. અને એવું પણ તમે વિડીયોમાં પણ જોયેલું છે કે ત્યાં બાજુમાંથી સરસ્વતી નદી જે છે એ વહેતી હતી, પણ આ જે ફ્લડ આવ્યું અને એની પછીથી આ જે નદી જે છે એ ત્યાંથી વેનિશ થઈ ગઈ હતી, મતલબ ત્યાંથી એ દેખાતી બંધ થઈ ગઈ હતી. It was hidden under the layer of slit of almost 7 centuries. 7 સેન્ચુરી સુધી, મતલબ 7 દાયકાઓ સુધી આ જે રાની કી વાવ છે એ અંદર દબાયેલી હતી. ત્યાં સુધી કોઈને ખબર પડી નહીં. પછી એને ધીમે ધીમે એને બહાર કાઢવામાં આવી, અંદરથી જે કચરો છે એ બધો બહાર કાઢવામાં આવ્યો હતો. The Archaeological Survey of India (ASI) took great care to preserve this structure. આ જે આર્કોલોજીકલ સર્વે જે છે એ લોકોએ આ સાઇટને, મતલબ આ રાની કી વાવને પ્રિઝર્વ કરવા માટે, એને સાચવીને રાખવા માટે ખૂબ જ વધારે મહેનત કરેલી છે. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. અને ફેબ્રુઆરી 2013માં જે ASI જે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એને રાની કી વાવને નોમિનેટ કરી હતી કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એને ગણો. એકસાથે 2-3 આવા જે સ્કલ્પચર્સ હોય એને નોમિનેટ કરવામાં આવે અને એમાંથી જે બહુ સારામાં સારું સ્ટ્રક્ચર હોય તો એને સિલેક્ટ કરવામાં આવે છે. તો એવી જ રીતે 2013માં જે રાની કી વાવ જે છે એને નોમિનેટ કરવામાં આવી હતી કે આને પણ આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં લઈ શકીએ છીએ. With the excellent teamwork of ASI and state government of Gujarat, it got recognized by UNESCO. અને જે આપણા સારા એવા ASIની સારી એવી ટીમવર્કથી અને આપણા સ્ટેટ ગવર્મેન્ટ, આપણા ગુજરાતના સ્ટેટ ગવર્મેન્ટની મદદથી આપણે જે રાની કી વાવ જે છે એને યુનેસ્કોમાં એને રેકગ્નાઇઝ કરવામાં આવી હતી. સો સ્ટુડન્ટ્સ, આ જે છે આપણે આખી રાની કી વાવ જે છે એનું કન્સ્ટ્રક્શન, એનું ડેવલપમેન્ટ, એ બધી જ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં, એનું હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ બધી જ વસ્તુ આપણે આમાં જોઈ લીધી છે. તો આમાં ઘણા બધા નવા વર્ડ્સ છે જે તમને નહીં ખબર પડ્યા હોય તો એ વર્ડ્સ તમારે લખી લેવાના છે, એને સર્ચ કરવાના છે ડિક્શનરીમાં, અને પછી એ વર્ડ્સ જે છે એ 2 ટાઈમ્સ એને ગુજરાતી મિનિંગ સાથે અને એના પ્રનન્સિએશન સાથે તમારે મને લખીને મોકલાવાના છે. એ તમારું હોમવર્ક છે અને આ હોમવર્ક તમારે કમ્પલસરી મને મોકલાવાનું રહેશે. અને આ ચેપ્ટરની જે ગ્લોસરી આપેલી છે એ પણ તમારે 2 ટાઈમ્સ મને લખીને સાથે મોકલાવાની રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.